આજના વિડીયોમાં અમે બનાવી છે લાલ મરચાં અને માંડવીના દાણાની ચટણી। આ ચટણી બનાવવા તમને જોઈશે લાલ મરચાં, ધાણા, લીલું લસણ, અદરક, માંડવીના દાણા, ખાંડ, મીઠું અને લીંબુનો રસ। મરચાં અને કોથમીરને થોડીક બારીક બારીક સમારી લેશું। ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં મરચાં લઈને એને ગ્રાઇન્ડ કરી દઈશું। થોડાક અચકચરા રાખીશું તાકી એનું ટેક્સચર સારું બને। ત્યારબાદ સેમ જારમાં કોથમીર અને લસણ અને અદરક પણ ઉમેરી દઈશું, એને પણ ગ્રાઇન્ડ કરી લઈશું। ત્યારબાદ એ મિક્સચરને એક પ્લેટમાં સાઈડમાં ગ્રાઇન્ડ થઈ જાય પછી ફરીથી આપણે બધું જ મિક્સચર એક સેમ ગ્રાઇન્ડરમાં લઈને મિક્સ કરીને ફરીથી ગ્રાઇન્ડ કરી દઈશું। તૈયાર છે તમારી માંડવીના દાણા અને લાલ મરચાંની ચટણી। જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।